નથી રહ્યા। તો ઈરાનમાં વાત કરવામાં આવે તો અત્યાર સુધી 2000થી પણ વધુ હુમલાઓ કરી દેવામાં આવ્યા છે। ઈરાનમાં યુદ્ધમાં મહાવિનાશની પરિસ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં અત્યાર સુધી 2000થી પણ વધુ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે અને તહેસ નહેસ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે। ઇઝરાયેલે 700થી વધુ હુમલાઓ કર્યા છે, જેમાં 1500થી વધુ આર્મીના અડ્ડાઓને તબાહ કરવામાં ઇઝરાયેલને સફળતા મળી છે અને હજુ પણ લગાતાર અહીં હુમલાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા। ઈરાનમાં અત્યાર સુધી જે મોતનો આંકડો સામે આવ્યો છે સત્તાવાર, તે 700 પહોંચ્યો છે। ઈરાનમાં અત્યાર સુધી લગભગ 700થી પણ વધુના મોત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 400થી વધુ સૈનિકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। તો IRGCના 48 ટોપ લીડર્સ અને કમાન્ડર પણ ઠાર કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ અને અમેરિકાએ લગાતાર ફોકસ રાખ્યું હતું કે ઈરાનની જે ટોપ લીડરશિપ જે છે તેના પર આ હુમલો કરવામાં આવે અને તેમાં તે કેટલાક અંશે સફળ પણ થયા છે, કારણ કે IRGCના 48 ટોપ લીડર્સ અને કમાન્ડરને પણ આ હુમલામાં ઠાર કરી દેવામાં આવ્યા છે। ઇઝરાયલમાં ઈરાનના ભીષણ હુમલાઓ જે છે તે પણ લગાતાર ચાલુ છે। હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયું છે અને ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવી ગયો છે। બ્રેન્ટ ક્રૂડનો ભાવ $84 પાર કરી ગયો છે। જો કે ये तो होना ही था, પહેલાથી સંભાવનાઓ હતી કે ઈરાન પર જે પ્રકારે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે તે પ્રકારે હવે ક્રૂડ ઓઇલનો ભાવ જે છે તેમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી શકે।